કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભુજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમની પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યા હતા અને તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીના નિર્વાણ તિથિ નિમિત્તે પણ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ઇન્દિરા ગાંધીની નિર્વાણ તિથિના અંગે કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બંનેની પ્રતિમા ખાતે હારારોહણ કરી અને તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇન્દિરા ગાંધીની નિર્વાણ તિથિ નિમિત્તે પણ તેમની પ્રતિમાને હારારોહણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, અરજણભાઈ બુડિયા, અમીર અલી લોઢિયા, કિશોરદાન ગઢવી, ધીરજ રૂપાણી, પીસી ગઢવી, કાસમ સમા, અંજલિ ગોર સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તબક્કાવાર પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યા હતા અને તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું સંયુક્ત આહવાન પણ કરવામાં આવ્યું હતું. જય સરદાર, જય સરદાર. આજે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું 150મી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જે આ દેશ માટે ખૂબ મહાન કાર્યો કર્યા છે. અખંડ ભારત માટે જુદા જુદા રજવાડાઓ, જે 500થી વધારે રજવાડાઓ દેશમાં હતા, બધાને એક કરવાનું કામ સરદારજી કર્યું છે. અને સરદારજીએ હંમેશા અખંડ ભારત રહે, તમામ સમાજો સાથે હળીમળીને રહે એવી કલ્પનાનું ભારત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બનાવ્યું છે, જેની આજે જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ 150મી. અને જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી એમનું નામ કાયમ અમર રહેશે. આ દેશ માટે અનેક યોગદાન આપ્યું છે. આઝાદીની લડાઈમાં પણ ખૂબ જેમનો મહત્ત્વનો રોલ રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર દેશ આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પુષ્પાંજલિ આપી રહ્યા છે. અને ખાસ કરીને એમના જે કાર્યો છે એની પ્રેરણા લઈને દેશ આગળ વધે. અને આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ઘણા ફાસીવાદી તત્વોને પણ ડામવાનું કામ એમને કરેલું હતું. આપણે બધા જાણીએ છીએ, દેશ જાણે છે કે આરએસએસ ઉપર પણ બેન લગાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને આજે એમને નામે જે અમુક પાર્ટીઓ નાટક કરી રહી છે, ખરેખર તો એમને આ દેશના વિભાજન કરવા માટેનો અત્યારે જે લોકો કામ કરી રહ્યા છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે તે વખતે પણ જવાબ આપેલો હતો. તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે જન્મજયંતિ ઉજવી રહી છે, આજે ભુજમાં છે, ભુજ આપણું જિલ્લા મથક છે, ત્યારે આપણે સ્ટેચ્યુ આને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભૂકંપ પછી ખરેખર આને એક રિનોવેશન કરીને સારું અહીંયા કને સર્કલ બને એવી અમે ભુજ નગરપાલિકાને પર એક વિનંતી કરીએ છીએ, ભલામણ પણ કરીએ છીએ. અને જો એમનાથી ન થઈ શકતું હોય, તાયફાઓમાં અનેક પૈસા ઉડાડે છે, ત્યારે આવા મહાન નેતાનું એક સારું એક ભુજને આન બાનને શાન કહી શકાય એવું સર્કલ અહીંયા કરે સારું બને. કારણ કે સ્ટેચ્યુ બરાબર છે પણ સર્કલ અત્યારે જર્જરિત થઈ ગયું છે, એને સુધારવાની જરૂરિયાત છે. આજે એવા જ બીજા નેતા આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને બહાદુર મહિલા જેમને કહી શકાય એવા ઇન્દિરા ગાંધીની પણ પુણ્યતિથિ છે, જે આ દેશની રક્ષા કરતા અખંડ ભારત રાખવા માટે પોતે શહીદ થયા. અને આજે એનું નિર્માણ દિવસ છે. આ શહીદીને પણ આજે આપણે ભૂલવાના નથી. એમને પણ અમે પુષ્પાંજલિ આજે કાર્યક્રમ રાખેલો છે. તો આજે આ બંને નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઇન્દિરાજીની પુણ્યતિથિ આજે બંનેને અમે પુષ્પાંજલિ આપવાના છીએ. કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસના માધ્યમથી અહીંયા સરદાર પટેલ સાહેબની પ્રતિમાને હારારોપણ કરેલા છે. અને આખા દેશને એક સંદેશો આપવા માગીએ છીએ કે આ દેશ જ્યારે આઝાદીમાં ઘણા બધા લોકોએ બલિદાનો આપ્યા છે, આ બલિદાનો ક્યાંય એળે ન જાય. અને આપણે રાષ્ટ્રના જે હિતમાં આપણે જે પણ કરવું પડે એ બધા ભેગા સાથે મારીને અખંડ ભારત માટેનું અમે તો વિચાર લઈ અને આપણે આગળ વધીએ એવી જ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સમગ્ર કચ્છ ગુજરાતને સંદેશો આપીએ.